હર હર મહાદેવ મિત્રો જો તમે દુશ્મનથી હેરાન થતા હોવ તો ચપ્પલની નીચે આ એક નામ લખી દેશો તો તમારા દુશ્મનો સમાપ્ત થઈ જશે। તેમજ જો તમારા કોઈ પણ કાર્ય માટે બાધા આડે આવતી હશે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો। મિત્રો આ ઉપાય એટલો બધો મહાન છે કે જો તમે એકવાર કરી લેશો તો તમે પોતાના જીવનમાં દુશ્મનથી છુટકારો મેળવીને ઘણી બધી વસ્તુઓ મેળવી શકશો। મિત્રો દુશ્મનો જે હોય છે એ આપણી પ્રગતિ જોઈ શકતા નથી, આથી તે આપણને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નો કરતા હોય છે અને આપણે જીવનમાં કંઈ પ્રગતિ પણ કરી શકતા નથી। આનું કારણ માત્ર આપણા દુશ્મનો જ હોય છે અને આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પણ કરતા હોઈએ છીએ તો આપણા દુશ્મનો આપણને હેરાન કરતા હોય છે। આથી જો મિત્રો તમે આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજે અમે તમને એક એવો મહાન ઉપાય જણાવીશું કે જે તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ જશે અને તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો તમારે ચપ્પલનો આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો તમારે ચપ્પલમાં એક નામ લખવાનું છે કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી જડમૂળથી છુટકારો મેળવી શકશો। આથી મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું। તો મિત્રો તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જોઈએ। મિત્રો આ ઉપાય એટલો આસાન છે કે તમારે ઉપાય કરવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચો પણ કરવાનો નથી અને આ ઉપાય તમે જલ્દીથી કરી શકશો। અને જો તમે આ ઉપાય એકવાર પૂરી શ્રદ્ધાની સાથે કરી લેશો તો મિત્રો તમારો દુશ્મન છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો અને મિત્રો તમારો દુશ્મન છે એ પણ તમારી પાસે માફી માંગવા આવશે અને એ તમને હેરાન પણ કરી નહીં શકે। મિત્રો ચપ્પલનો જે કોઈ પણ ઉપાય હોય છે એ શનિવારના દિવસે કરવામાં આવતો હોય છે, તેની સાથે જ તમે આ ઉપાય શનિવાર ઉપરાંત મંગળવારના દિવસે પણ તમે આ ઉપાયને આરામથી કરી શકો છો। આથી મિત્રો આપણે હવે આ ઉપાય વિશે આગળ વધીએ। તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ના કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમે જીવનમાં પ્રગતિ કરી શકો। મિત્રો જ્યારે પણ આપણને કોઈ દુશ્મન હેરાન કરતો હોય તો આપણે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી। દુશ્મનો આપણને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતો હોય છે। અમુક આપણી પ્રોપર્ટી હોય તો એ પ્રોપર્ટી પણ છીનવી લેવા માંગતો હોય છે અથવા તો તે આપણી સાથે લડાઈ ઝઘડો પણ કરતો હોય છે અને આપણને નુકસાન પહોંચાડી શકતો હોય છે। મિત્રો આમ જોઈએ તો આપણા જે પાડોશીના લોકો હોય છે એ જ આપણા મહાન દુશ્મનો નીકળતા હોય છે। મિત્રો તો આવું શા માટે થતું હોય છે કે આપણા પાડોશીના લોકો જ આપણા દુશ્મન બની જતા હોય છે? તો મિત્રો આનું કારણ એક જ હોય છે કે આપણા પાડોશીઓ છે એ આપણે પ્રગતિ જોઈ શકતા નથી, આથી જ તે આપણને પછાડવા માટે કાંઈ પણ કરી શકે છે અને આવી જ રીતે તે આપણા દુશ્મન બની જતા હોય છે। દુશ્મનો એવું વિચારતા હોય છે કે આના ઘરમાં બહુ જ પૈસા આવે છે અને તે જુઓ આવી જ રીતે કરતા રહેશે તો તે આપણાથી વધારે ધનવાન બની જશે। તો મિત્રો આવી રીતે દુશ્મનોની નજર પણ તમને લાગી જતી હોય છે અને તમે નજર દોષના પણ શિકાર બની જતા હોવ છો। આથી રોજબરોજના જીવનમાં તમારે ઘણી બધી એવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે જેમાં આ દુશ્મન મહત્વનો ભાગ ભજવતા હોય છે। આથી તમારે ઘણી બધી એવી મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમે ગરીબ પણ બની જાઓ છો અને તમે આગળ કાંઈ પ્રગતિ કરી શકતા નથી।
કારણ કે મિત્રો જો આપણા દુશ્મન જો આપણી પાછળ પડી જતા હોય છે તો આપણને બહુ જ હેરાન કરી નાખે છે અને તે આપણે ઉપર કોઈ પણ પ્રકારની તાંત્રિક વિધિ પણ કરતા હોય છે કે જેનાથી આપણે બહુ હેરાન થઈએ છીએ અને આવું થવાથી આપણા ઘરની પ્રગતિ પણ થઈ શકતી નથી અને કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તેમાં બાધા આદે આવવા લાગે છે। દુશ્મનોની થોડીક પણ નજર લાગી જાય છે તો આપણો જે ધંધો સરખો ચાલતો હોય એ પણ પડી ભાંગી જાય છે। આથી આપણે ઉપર લેણું પણ થઈ શકતું હોય છે અને આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। અમુક વાર એવી પણ પરિસ્થિતિ આવી જાય છે કે આપણે આપણું ઘર બહાર જમીન દોલત બધું જ વેચી દેવું પડતું હોય છે। તો મિત્રો આવી બધી જ વસ્તુથી જો આપણે છુટકારો મેળવવો હોય તો આપણે આપણા દુશ્મનોથી દૂર થવું વધારે આવશ્યક રહેતું હોય છે। અર્થાત આપણે આપણા દુશ્મનોથી છુટકારો જરૂર મેળવવો જોઈએ કે જેથી કરીને આપણે જીવનમાં કંઈક સારી એવી પ્રગતિ કરી શકીએ। તો મિત્રો અહીંયા અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ દુશ્મનોથી દૂર થવાનો ઉપાય છે। આથી આ ઉપાય કોઈ દુશ્મનોને મારવાનો ઉપાય નથી। આથી મિત્રો તમારે એવું નથી વિચારવાનું કે આ ઉપાય કોઈ તાંત્રિક વિદ્યાનો છે કે આનાથી અમારી ઉપર ખરાબ અસર થશે કે બીજા લોકોને કાંઈ નુકસાન થશે। તો મિત્રો આ એવા તાંત્રિક પ્રકારના કોઈ ઉપાય નથી। આ ઉપાય મિત્રો માત્ર દુશ્મનોથી છુટકારો મેળવવા માટેનો ઉપાય છે કે જેને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલો હોય છે। અને તે મિત્રો તમને બધાને જ એક વિનંતી છે કે જો તમારો હકીકતમાં જ કોઈ દુશ્મન હોય અને તમે એનાથી હકીકતમાં હેરાન થતા હોવ તો જ તમારે આ ઉપાય કરવો જોઈએ। આથી જો તમે કોઈને ખોટી રીતે હેરાન કરવા માંગતા હોવ તો મિત્રો તમારે આ ઉપાય ન કરવો જોઈએ। જો તમે ખોટી રીતે કોઈને હેરાન કરવા માટે આ ઉપાય કરશો તો આ ઉપાય છે તમારી ઉપર જ પ્રભાવ નાખશે અને તમને જ આનું નુકસાન થશે। આથી કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે આ ઉપાય તમારે ન કરવો જોઈએ। આથી મિત્રો ઉપાયને કરવાથી શું ફરક પડતો હોય છે? તો જો મિત્રો તમે આ પ્રકારનો એક ઉપાય દુશ્મન માટે કરો છો તો દુશ્મની જે પણ શક્તિ હોય છે કે જે તમારી ઉપર નકારાત્મક અસર પડતી હોય છે તો એ શક્તિ પણ તેની ખતમ થઈ જાય છે અને તમારો દુશ્મન તમારું કાંઈ પણ ખરાબ કરી શકતો નથી। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ચપ્પલનો ઉપાય કેવી રીતે કરવાનો છે કે જેનાથી તમને તમારા દુશ્મનોથી જળમૂળથી છુટકારો મળી શકે। મિત્રો તમે આ ઉપાય એવા કોઈ દુશ્મનો માટે પણ કરી શકો છો કે તમારું દુશ્મન હોય તો તમને અમુક વાર ખબર પણ નથી રહેતી કે તમારો દુશ્મન કોઈ કોણ હોઈ શકે છે। આથી જો તમને ખબર ન હોય કે તમારો દુશ્મન કોણ છે તો જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારો એ અજાણ્યો દુશ્મન હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમને એનાથી પણ મુક્તિ મળી જશે। તો મિત્રો આવો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે ચપ્પલમાં કેવી રીતે નામ લખવાનું છે કે જેનાથી તમે પોતાને દુશ્મનોથી છુટકારો મેળવી શકો। તો મિત્રો તમારે આ એક મહાન ઉપાય કરવા માટે એક જોડી ચપ્પલ લેવા પડશે। તમે જે પણ આ ચપ્પલ પહેરો છો એમાં પણ તમે ઉપાય કરી શકો છો અને સાથે જ મિત્રો તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જો આ ઉપાય કરતા હો તો મિત્રો તમારે એવા જ ચપ્પલ લેવાના છે કે જે ચપ્પલ તમે પોતે જ પહેરેલા હોય તેમાં જ તમે આ ઉપાય કરી શકો છો અને તો જ તમને આ ઉપાયનું ફળ મળી શકે છે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે પોતાના જ ચપ્પલમાં નીચેના ભાગમાં કાળા કલરની પેનથી મિત્રો પોતાના દુશ્મનોનું નામ લખવાનું છે। જો તમારો કોઈ દુશ્મનો હોય તો એનું તમારે પોતાના ચપ્પલના નીચેના ભાગમાં કાળા કલરની પેનથી એનું નામ લખવાનું છે। મિત્રો હવે તમને એવો વિચાર આવતો હશે કે તમારે ચપ્પલના કયા ભાગમાં આ નામ લખવાનું છે। તો મિત્રો તમે જ્યારે પણ ચંપલ પહેરો ત્યારે સૌપ્રથમ ભાગ જે નીચે આવે છે એટલે કે મિત્રો પગના પંજાની નીચેના ભાગમાં તમારે બંને ચપ્પલમાં પોતાના દુશ્મનોનું નામ કાળા કલરની પેનથી લખી દેવાનું છે। અને મિત્રો જો અમુક વાર એવું પણ બનતું હોય છે કે અમુક લોકો પોતાના દુશ્મનોનું નામ જાણતા નથી એટલે કે અમુક લોકોના એમાં અજાણ્યા પણ દુશ્મનો હોય છે તો તે લોકોએ મિત્રો માત્ર તમારે પોતાના ચપ્પલની પાછળ દુશ્મન એવું લખી દેવાનું છે
અને મિત્રો જ્યારે પણ તમે આ વસ્તુ લખો ત્યારે જો તમે પોતાના દુશ્મનોનું નામ લખતા હો તો તમારે એ દુશ્મનોનું નામ 11 વાર બોલવાનું છે અને જો તમે દુશ્મન જ લખતા હોવ તો તમારે 11 વાર દુશ્મન બોલવાનું છે। તો મિત્રો જો તમે પોતાના ચપ્પલમાં પોતાના દુશ્મનોનું નામ આ રીતે લખી લો છો તો મિત્રો તમારે આ ચપ્પલ પહેરીને પછી ઘરની બહાર થોડુંક ચાલી લેવાનું છે। એટલે તો મિત્રો ઘરની બહાર તમારે આંટો મારી લેવાનો છે અને મિત્રો પછી તમારે શું કરવાનું છે તો મિત્રો તમારા ઘરની બહાર તમારે થોડુંક ચાલીને પછી જ્યાં પણ કોઈ નાળું અથવા તો એવું ગંદુ પાણી પડેલું હોય તો મિત્રો ત્યાં જઈને તમારે આ બંને ચપ્પલને જોરથી એ નાળામાં અથવા તો ગંદા પાણીમાં ગુસ્સામાં આવીને જોરથી આ ચપ્પલ ત્યાં ફેંકી દેવાના છે। પછી મિત્રો તમારે આવી રીતે ચપ્પલ જોરથી ફેંકીને પછી પાછળ જોયા વગર જ પોતાના ઘરે એમ જ આવી જવાનું છે અને મિત્રો પાછા ઘરે આવતી વખતે તમારે કોઈની સાથે કાંઈ પણ બોલવાનું નથી। તો તમને કોઈ પણ કાંઈ પૂછે તો તમારે એનો જવાબ પણ આપવાનો નથી અને મિત્રો ઘરે આવીને પછી તમારી પોતાના હાથને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાના છે અને મિત્રો પછી સ્વચ્છ જળ લઈને એના છાંટા તમારે પોતાની ઉપર નાખી દેવાના છે અને તમારે આ રીતે સ્વચ્છ થઈ જવાનું છે। અને મિત્રો તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો અને તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે આ ઉપાય કરી શકો છો કારણ કે મિત્રો ચપ્પલના જે કોઈ પણ ઉપાય હોય છે એ મિત્રો શનિવારના દિવસે અથવા તો મંગળવારના દિવસે કરવામાં આવતા હોય છે। તો મિત્રો આજે ચપ્પલનો ઉપાય હોય છે એ બહુ જ મહાન ઉપાય હોય છે અને તમે આ ઉપાયને આ રીતે કરી લો છો તો તમારો જો કોઈ પણ દુશ્મન હોય અથવા તો અજાણ્યો કોઈ પણ દુશ્મન હોય એનાથી તમને છુટકારો મળી શકે છે અને તમારા જે પણ દુશ્મનો હશે એનાથી તમને રાહત મળી જશે અને તમે પણ તમારા જીવનમાં આગળ પ્રગતિ કરી શકશો। જો તમારા જીવનમાં દુશ્મનને લઈને કોઈ પણ બાધા આડે આવતી હશે તો મિત્રો અમે તમને જે રીતે ઉપાય જણાવ્યો છે ઉપાય તમારે આ પ્રકારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી રાહત મેળવી શકો। તેમજ મિત્રો વર્તમાન સમયમાં દુશ્મનો બનાવવા એટલા મુશ્કેલ નથી જેટલા મિત્રો બનાવવા છે કારણ કે દુશ્મનોને કોઈ પણ કાર્યમાં અવરોધો ઊભા કરવામાં આનંદ મળે છે। કેટલાક લોકોના ઘણા મિત્રો હોય છે તો કેટલાક દુશ્મનો બનાવવામાં નિષ્ણાત હોય છે। ઘણી વખત દુશ્મનોને કારણે જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ વધી જાય છે। જો કે તમે જ્યોતિષની મદદથી દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો। તો જો તમારો કોઈ દુશ્મન તમને બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે વ્યક્તિનું નામ ભોજપત્ર પર લાલ ચંદનથી લખો। આ પત્ર મધના ડબ્બામાં પલાળી દો। આવું કરવાથી તમારા દુશ્મન આપોઆપ શાંત થઈ જશે અને તમને તે હેરાન પણ નહીં કરી શકે। તેમજ જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનને શાંત કરવા માંગે છે તો તેણે 38 દાણા કાળા અડદની દાળ અને 40 દાણા ચોખા ભેળવીને ખાડામાં દાટી દેવા જોઈએ અને પછી તેના પર લીંબુ નીચવી દેવાનું। લીંબુ નીચોવતી વખતે તમારા દુશ્મનનું નામ લેતા રહેવાનું છે। આ ઉપાયની અસરથી તમારો દુશ્મન શાંત થઈ જશે અને તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં। તેમજ મિત્રો જો કોઈ તમારા પાછળ છે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે તો નિયમિતપણે હનુમાનજીને ગોળ અથવા બુંદી ચઢાવજો। આ ઉપરાંત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો અને બજરંગ બાણનો પાઠ કરજો। તેમજ મિત્રો ક્યારેક જીવનમાં તમને એવી વ્યક્તિ મળે છે જે દિવસ રાત કોઈને કોઈ રીતે તમને પરેશાન કરવાનું વિચારે છે। આવા વ્યક્તિથી છુટકારો મેળવવા માટે મંગળવાર કે શનિવારે હનુમાનજીના કપાળ પરથી સિંદૂર લગાવીને મોરના પીંછા પર તમારા દુશ્મનનું નામ લખજો। આ મોરપીંછને તમારા ઘરના મંદિરમાં રાખજો અને સવારે ઉઠતાની સાથે જ સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરજો। આ ઉપાયથી તમારો દુશ્મન જલ્દી શાંત થઈ જશે। તેમજ મિત્રો તમારા દુશ્મનોનો નાશ કરવા માટે શનિવારે રાત્રે 7 લવિંગ લો અને તમારા દુશ્મનનું નામ લેતા તેના પર 21 વાર ફૂંક મારો। બીજા દિવસે રવિવારે આ 7 લવિંગ બાળી નાખો। આ યુક્તિ સતત 7 શનિવારે કરવાની રહેશે। આ યુક્તિથી કોઈ પણ વ્યક્તિને તમે શાંત કરી શકો છો। આ યુક્તિથી તમારો દુશ્મન પણ શાંત રહે છે।
તેમજ મિત્રો શત્રુથી મુક્તિ મેળવવા માટે સૂર્યોદય પહેલા નૃસિંહાય વિદ્યાહે વજ્ર નખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત મંત્રનો 108 વખત જાપ કરો. આ મંત્રનો જાપ શાંત અને એકાંત જગ્યાએ કરજો. આ મંત્રનો રોજ જાપ કરવાથી તમારા દુશ્મનોના બધા પ્રયત્નો નિષ્ફળ જશે. તેમજ મિત્રો આ ઉપરાંત જો તમે તમારા દુશ્મનને પરેશાન કરવા માંગો છો અથવા કોઈને નુકસાન પહોંચાડીને બદલો લેવા માંગો છો તો આ ઉપાય તમને આ કાર્યમાં મદદ કરી શકે છે. જો તમે તમારા શત્રુનો નાશ કરવા માંગતા હો તો અમાસની રાત્રે અથવા રવિવારે આ ઉપાય કરજો. દક્ષિણ તરફ મુખ કરીને બેસો અને કાળા કપડા પર માં કાલીનું ચિત્ર તમારી સામે રાખજો અને દેવી કાલીની પૂજા કરો. અને પૂજા પૂર્ણ થયા પછી લીંબુ પર સિંદૂરથી તમારા દુશ્મનનું નામ લખો. આ પછી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ ફટ મંત્રનો 11 વાર જાપ કરજો. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી ભક્તોને જ ફાયદો થતો નથી પણ દુશ્મન પણ નબળો પડે છે. સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ ન તો કોઈનો મિત્ર છે અને ન તો કોઈનો શત્રુ. તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે. તેથી કોઈ પણ સારું કે ખરાબ કાર્ય કરતા પહેલા ચોક્કસપણે વિચાર કરો કે તેનાથી કેટલા લોકોને ફાયદો થશે. તેથી શનિવારે કરવાના ખાસ ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા યોગ્ય વિધિ સાથે કરજો. શ્રીમદ ભાગવત અનુસાર પીપળા એ ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ છે. શનિ દોષથી રાહત મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ફાયદો થાય છે. આ પૂજામાં સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સફેદ કપડાં પહેરો. પીપળાના ઝાડના મૂળમાં કેસર, ચંદન, ચોખા અને ફૂલો મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરો. તલના તેલનો દીવો પ્રગટાવજો. તેમજ મિત્રો શનિવારના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે 1 કિલો કાળા ચણાને 3 અલગ અલગ વાસણોમાં પલાળી રાખો. બીજા દિવસે સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શનિદેવની પૂજા કરો અને ચણાને સરસવના તેલમાં ભેળવીને તે ભગવાન શનિદેવને અર્પણ કરો અને તમારી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો. આ પછી ભેંસને પહેલો 1.5 કિલોગ્રામ ચણા ખવડાવજો. બીજા અને 15 કિલોગ્રામ રક્તપિત્તના દર્દીઓમાં વહેંચો અને ત્રીજા અને 15 કિલોગ્રામ માછલીઓને ખવડાવજો. આ ઉપાય શનિદેવના ક્રોધને ઓછો કરે છે. તેમજ મિત્રો શનિવારે શ્રદ્ધાપૂર્વક શનિ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ આ યંત્રની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમજ વાદળી કે કાળા ફૂલો અર્પણ કરો. આમ કરવાથી ફાયદો થશે. ઉપરાંત આ વાદ્યની સામે બેસીને દરરોજ શનિ સ્તોત્ર અથવા ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરજો. તેમજ મિત્રો દેવું, મુકદ્દમા, નુકસાન, પગના હાડકાની સમસ્યા વગેરે અને તમામ પ્રકારના રોગોથી પીડિત લોકો માટે શનિ યંત્રની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો નોકરી કરે છે તેમને પણ શનિ દ્વારા પ્રગતિ મળે છે. તેથી આ મંત્ર ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તે દુશ્મનને નબળો પાડે છે. તેમજ મિત્રો શનિવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો વગેરે અને પછી કુશ એક પ્રકારનું ઘાસથી બનેલી સાદડી પર બેસો. તમારી સામે શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર મૂકો અને પંચોપચાર વિધિથી તેમની પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને આ મંત્રના ઓછામાં ઓછા 5 રાઉન્ડ જાપ કરો. ઓમ ऐं હ્રી શ્રી શનૈશ્ચરાય નમઃ અને ભગવાન શનિદેવને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો તમે દર શનિવારે આ જ રીતે આ મંત્રનો જાપ કરશો તો તમને જલ્દી જ લાભ મળશે. તેમજ મિત્રો જો કોઈ તમારા પાછળ છે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે તો નિયમિતપણે હનુમાનજીને ગોળ અથવા ગુંદી ચઢાવજો. આ ઉપરાંત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરજો અને બજરંગ બાણનો પાઠ કરજો. આનાથી તમને કોઈના પાછળ પડવાથી છુટકારો મળશે. તેમજ મિત્રો શુક્લ પક્ષના કોઈ પણ બુધવારે તમારા માથાની આસપાસ 5 ગોમતી ચક્રો ફેરવો અને તેમને ફેંકી દો. આ યુક્તિ પછી તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ એક મહાન ઉપાય છે. તેમજ મિત્રો જો તમે તમારા દુશ્મનને વશ કરવા માંગતા હો અથવા કોઈની સાથેની તમારી દુશ્મનાવટનો અંત લાવવા માંગતા હો તો નાની એલચી, લાલ ચંદન, સિંદૂરમાંથી ધૂપ બનાવજો.
હવે તમારા દુશ્મનનું નામ લેતા દરરોજ આ ધૂપ પ્રગટાવજો. આ ઉપાય કર્યાના થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.